ચલો બાળકો જોઈ લઈએ દાખલા નંબર 26. એવું કીધું છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર, બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું છે 2.5 મિલીમીટર. બંને પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો એ બરાબર 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો 90 ગુણ્યા મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² મીટર અને આખા કૌંસનો વર્ગ. તો 90 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી આપી દીધેલું છે તો કે 2.5 mm. તો 2.5 10⁻³ મીટર થયું. બીજું, કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે એટલે કે ચાર્જ કરવામાં આવે છે. એટલે વી આપી દીધો તમને 400 વોલ્ટ. સૌથી પહેલા તમને શું કીધું છે? કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થયેલ છે. તમારી જોડે વી છે. ઉર્જાના બે ઇક્વેશન 1/2 CV² અને બીજું છે Q²/2C. તમારી જોડે અહીંયા ક્યાંય વિદ્યુત ભાર નથી. હા, તમારી જોડે વી છે, સી તમને આના ઉપરથી નહીં મળી જાય. તો જુઓ, તમારે સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો પહેલા તો ઇક્વેશન લખીએ. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો U = 1/2 CV². ચલો 1/2 C તો ε0 A/d, ε0 A/d ઇન્ટુ V². ચલો બધી વેલ્યુ ફટાફટ મૂકી દઈએ. તો 8.85 10⁻⁻12. એની વેલ્યુ છે આપણી જોડે 90 10⁻⁴ છેદમાં ડીની વેલ્યુ છે 2.5 10⁻³ અને વીની વેલ્યુ છે 400. તો 400નો વર્ગ કરવાનું ભૂલવાનું નહીં. ચલો ગણતરી મારીએ. 8.85 into 90 into 400 into 400 divided by 2 divided by 2.5 કેટલો મળશે? ઓહો, તમને જવાબ મળશે 2548800. ઘાત કેટલી આવશે? તો જુઓ, -3 ઉપર જશે, +3. બરાબર. તો 3 - 4 - 12 10⁻13. હવે 1 2 3 4 5 6 ને 7 એટલે 2.54 10⁻⁶ જૂલ લખી શકું. બરાબર છે? બરાબર છે. તો આ તમારો પહેલો પડાવ પૂરો થયો. હવે જુઓ, આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઉર્જા ગણો. એકમ કદ દીઠ ઉર્જા U મેળવો. આ પરથી U અને વિદ્યુત ક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર. તો હવે આપણે શું શોધીશું? એકમ કદ દીઠ ઉર્જા. તો એકમ કદ દીઠ ઉર્જા બરાબર. એટલે શું થાય? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતાને તમારે અહીંયા U વડે બતાવવાનું છે. તો એકમ કદ એટલે કદ ક્યાં આવશે? છેદમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે કે U. તો U છેદમાં V એટલે શું આવશે? તો કે સ્થિતિમાન નહીં. અહીંયા V એટલે આવશે તો કે કેપેસિટરનું કદ. તો ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. U ની વેલ્યુ છે આપણી જોડે 2.54 10⁻⁶. છેદમાં ક્ષેત્રફળ કેટલું છે? તો કે 90 10⁻⁴. ડી ની વેલ્યુ 400 ડી ની વેલ્યુ છે 2.5 10⁻⁵. તો ગણતરી મારીએ. 2.54 ભાગ્યા 90 ભાગ્યા 2.5 એટલે તમારો જવાબ મળશે 0.0
11 12 0.011 28 10ની કેટલી ઘાત આવશે તો 10ની આવશે 1 ઘાત એટલે 0.112 જૂલ પર મીટર ક્યુબ. પછી તમને શું કીધું છે? આ પરથી યુ અને વિદ્યુત ક્ષેત્રના માન ઈ વચ્ચેનો સંબંધ મેળવો. એટલે કે ઉર્જા ઘનતા યુ અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો સંબંધ મેળવવાનો કીધો છે. આમ તો આ વસ્તુ આપણે પહેલા મેળવેલી છે. તમને યાદ હોય તો કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવ્યું હતું. એના પછી આપણે એક ઉર્જા ઘનતાનું પણ સમીકરણ મેળવ્યું હતું, 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. એ જ ઇક્વેશન તમારે હવે આમાં લાવવાનું છે. એટલે જો તમે એ મેથડ વાપરશો તો પણ કોઈ વાંધો નહીં, અને અહીંયા હું બીજી મેથડ વાપરું છું, એ વાપરશો તો પણ વાંધો નહીં. તો જુઓ, હવે ઉર્જા ઘનતા U ઇઝ ઇક્વલ ટુ U/A ઇન્ટુ ડી. આ આપણે અહીંયા લખ્યું. U એટલે આપણે અહીંયા વાપરીએ 1/2 CV સ્ક્વેર A ઇન્ટુ ડી, પરંતુ C ઇઝ ઇક્વલ ટુ શું થાય? એપ્સિલોન 0 A/D. આ વેલ્યુ અહીંયા મૂકીએ, देखते हैं क्या होता है. एप्सिलॉन 0 A/D इंटू वी स्क्वेर छेदમાં A इंटू डी. तो ए कैंसल, आ डी क्या आई जैसे छेदમાં, तो 1/2 एप्सिलॉन 0 वी स्क्वेर बाय डी स्क्वेर, परंतु E इज इक्वल टू શું થાય? તો કે V/D થાય. તો જુઓ, U is equal to 1/2 એપ્સિલોન 0. આ V સ્ક્વેર બાય ડી સ્ક્વેર છે, અને V/D બરાબર શું થાય? થાય. તો અહીંયા E સ્ક્વેર લખી શકું. ઓકે, જવાબ તમારો. ચલો હવે જોઈ લઈએ તો કે દાખલા નંબર 27. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો અહીંયા કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કદાચ કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો બી વાંધો નહીં, આપણે બધું અહીંયા ક્લિયર કરાવી દઈશું. તો જુઓ, તમને રકમમાં એવું કીધું છે કે 4 માઇક્રોફેરેડેના કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો જુઓ, આ 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર, એને હું શું કરું છું તો કે 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરું છું. આ 400 વોલ્ટ અને આ 4 માઇક્રોફેરેડે. તો આ સપ્લાય વડે હું 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર ચાર્જ કરું છું. એટલે કે આમાં શું સંગ્રહ પામશે? ઉર્જા સંગ્રહ પામશે. કેટલી? તો એ આપણે કેલ્ક્યુલેશન સૌથી પહેલા મારીશું કે 4 માઇક્રોફેરેડેમાં 400 વોલ્ટના સપ્લાય વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. એ આપણી શું થશે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા. હવેની પરિસ્થિતિ શું છે તો જુઓ, પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે. બરાબર, હવે આ 400 વોલ્ટનો સપ્લાય દૂર કરવામાં આવે છે. 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર છે ને, એની સાથે હવે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડવામાં આવે છે. હવે આ જે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર છે ને, ચાર્જ નથી, એટલે કે એના પરનો વિદ્યુત ભાર શું હશે? 0. એટલે સ્થિતિમાને શું હશે? 0. પ્રારંભની વાત છે આ. હવે 4 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે આને હું જોડીશ ને એટલે શું થશે ખબર? 4 માઇક્રોફેરેડેનું જે કેપેસિટર છે ને, એ આ કેપેસિટરને ઉર્જા આપશે. બરાબર છે. તો હવે આખા તંત્રની ઉર્જા કેટલી હશે? બરાબર છે, એ શોધીશું. એ આપણી થશે અંતિમ સ્થિતિ ઉર્જા. પછી બંને પરિસ્થિતિઓની સ્થિતિ ઉર્જાનો તફાવત મેળવી લઉં, એટલી ઉર્જા પ્રારંભિક કેપેસિટર ગુમાવશે. 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર એટલી ઉર્જા ગુમાવશે. આ પરિસ્થિતિ માટે પ્રારંભિક સ્થિતિ ઉર્જા ગણી લો, આ પરિસ્થિતિ માટે અંતિમ સ્થિતિ ઉર્જા ગણી લો. બંનેની સ્થિતિ ઉર્જા તમે તફાવત કાઢશો એટલે તમને શું મળશે કે ભાઈ 4 માઇક્રોફેરેડેના કેપેસિટરે કેટલી ઉર્જા ગુમાવી. તો હવે જોઈ લે, શરૂઆત કરીએ. સૌથી પહેલા લખાણ લખીએ કે 4 માઇક્રોફેરેડેના કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડતા
સંગ્રહ પામતી ઉર્જા, તો આપણે એને U1 વડે બતાવી દઈએ, તો 1/2 CV², બરાબર, 1/2 CV². હવે કેટલા માઇક્રોફેરેડે છે? 4, તો 1/2 C ની જગ્યાએ હું શું લખીશ? 4 × 10⁻⁶. V ની વેલ્યુ કેટલી છે? 400, તો અહીંયા હું લખીશ 400². ચલો તો ગણતરી મારીએ. 400 × 400 બરાબર × 4 / 2, તો તમને મળશે 32. 4 × 0 10⁻⁻6. 6 પોઈન્ટ ડાબી બાજુ ખસેડી દે તો 1 2 3 4 5 ને 6, એટલે અહીંયા મળશે 0.32 જૂલ. તો આ શું મળ્યું કે જ્યારે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને તમે 400 વોલ્ટના સપ્લાય સાથે જોડો ત્યારની ઉર્જા, ત્યારે સંગ્રહ પામતી ઉર્જા. હવે શું કરવાનું છે? તો કે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને સપ્લાયથી દૂર કરી 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બરાબર, તો જોઈએ. આ 4 માઇક્રોફેરેડનું કેપેસિટર, આ છે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર. બરાબર છે. હવે આપણે શું કરવું પડશે? આખા તંત્રનું સ્થિતિમાન શોધવું પડશે. સ્થિતિમાન શોધવા માટે શું જોઈશે? તો આપણી જોડે બેઝિક ઇક્વેશન છે C = Q/V. એમાં V ને હું કરતા બનાવી દઉં તો શું થશે? Q/C. હવે આનો વિદ્યુત ભાર કેટલો એ આપણે ગણવો પડશે. આનો વિદ્યુત ભાર તો શું છે? 0 છે, બરાબર, વિદ્યુત ભાર રહિત છે. C તો આનું કેપેસિટન્સ 4 માઇક્રોફેરેડે, આનું 2 માઇક્રોફેરેડે, એટલે કુલ વિદ્યુત ભાર આ તંત્રનો, કુલ કેપેસિટન્સ આ તંત્રનું, બરાબર, એના ઉપરથી આપણને આ તંત્રનું સ્થિતિમાન મળશે. તો જોઈ લઈએ. તો અહીં તંત્રનું કુલ સ્થિતિમાન V = કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત ભાર એટલે 4 માઇક્રોફેરેડે છે એના પરનો વિદ્યુત ભાર કેલ્ક્યુલેટ કરવો પડશે. 2 માઇક્રોફેરેડનું કેપેસિટર છે એના પરનો વીજભાર 0 છે. તો જોઈએ શું થાય છે. આને નંબર આપી દે સમીકરણી. અહીં 4 માઇક્રોફેરેડના કેપેસિટર પરનો વિદ્યુત ભાર, તો Q = CV, 4 × 10⁻⁶. વોલ્ટેજ કેટલા હતા? 400. ચલો તો 1600 10⁻⁶, એટલે આપણને મળશે 16 10⁻⁴ કુલમ. ચલો તો આપણને શું મળ્યું? તો કે 4 માઇક્રોફેરેડના કેપેસિટર પરનો વીજભાર. હવે સમીકરણ 1 પર આવી જઈએ. સમીકરણ 1 પરથી હવે તંત્રનું કુલ સ્થિતિમાન છે ને એનું નામ આપી દઈએ V1, બરાબર છે. ચલો તો V1 = કુલ વિદ્યુત ભાર, તો 2 માઇક્રોફેરેડે છે એના પરનો વિદ્યુત ભાર 0, 4 માઇક્રોફેરેડે પરનો વિદ્યુત ભાર તો કે ગુણ્યા 10⁻⁴ છેદમાં કુલ કેપેસિટન્સ, તો 4 માઇક્રોફેરેડે એટલે વત્તા 2 માઇક્રોફેરેડે 10⁻⁶, બરાબર. તો ગણતરી મારીએ તો શું થાય છે? તો કે 16
10⁻⁴ છેદમાં 4 ને 2 6 10⁻⁶ તો જોઈએ 16/6 કરીએ તો આપણને મળશે 2.66 10⁻² વોલ્ટ. તો આ શું થયું તો કે જ્યારે 4 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડવા આવે ત્યારનું સ્થિતિમાન. ચલો હવે તંત્રની સ્થિતિ ઉર્જા ગણીએ. હવે તંત્રની સ્થિતિ ઉર્જા તો U2 બરાબર 4 માઇક્રોફેરેડે કેપેસિટર છે એની સ્થિતિ ઉર્જા તો 1/2 C1 V² વત્તા 2 માઇક્રોફેરેડે છે બરાબર એની સ્થિતિ ઉર્જા તો 1/2 C2 V². ચલો બંનેમાંથી કોમન શું નીકળશે તો કે 1/2 V², અંદર શું વધશે C1 વત્તા C2 તો 1/2 V ની વેલ્યુ કેટલી છે તો 2.66 10⁻². C1 કેટલા છે તો કે 4, C2 કેટલા છે તો કે 2 અને 10⁻⁶ કોમન. જોઈએ ગણતરી મારીએ શું થાય છે. અહીંયા પાછો સ્ક્વેર કરવાનું ભૂલવાનું નહીં. તો 2.66 એનો વર્ગ 4 ને 2 6 તો ગુણ્યા 6/2 તો આપણને મળે 21.22 10⁻⁴ અને 10⁻⁶ એટલે 21.22 10⁻². જૂલ. તો આ તમને અંતિમ સ્થિતિ ઉર્જા મળી. બસ હવે 4 માઇક્રોફેરેડેના કેપેસિટર વડે ગુમાવાતી ઉર્જા બરાબર છે. બસ તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 છે તો હું 0.21 લખી શકું બરાબર 0.21 જૂલ. તો U1 માઇનસ U2 તો U1 કેટલા છે 0.32 માઇનસ 0.21 તો જોઈએ 0.32 માઇનસ 0.21 એટલે મળશે તમને 0.11 જૂલ. તો આ તમારો થયો દાખલા નંબર 27. ચલો જોઈ લઈએ તો આગળ દાખલા નંબર 28. જોઈ લો તમે રકમમાં શું કીધું છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પરના બળનું માન 1/2 Q × E છે. જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુતભાર, E પ્લેટો પરના વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન. હવે અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તો સમજાવો બરાબર. અહીંયા 1/2 આવે છે, કેમ આવે છે એ પણ સમજાવવાનું. તો સમજી લઈએ. માની લો કે પહેલા કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું તો કે D હતું. હવે હું શું કરવા માંગુ છું તો બળનું મૂલ્ય શોધવા માંગુ છું 1/2 Q × E. એના માટે હું શું કરીશ તો ધારી લઈએ કે અહીંયા 2 પ્લેટ વચ્ચેનું અંતર D હતું ને. હવે મારે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું વધારવું છે ખબર ડેલ્ટા X જેટલું વધારવું છે. પહેલા આટલું હતું, હવે એમાં હું કેટલો વધારો કરું છું ડેલ્ટા X જેટલો અંતરમાં વધારો કરું છું. તો સીધી વાત છે કે મારે ડેલ્ટા X જેટલો વધારો કરવો હોય 2 પ્લેટ વચ્ચેના અંતરમાં તો મારે શું કરવું પડે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. તો સૌથી પહેલા લખાણ લખીએ. અહીં કેપેસિટરની અથવા કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A તથા પૃષ્ઠ ઘનતા કેટલી છે તો કે સિગ્મા છે. આથી કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A થશે. કઈ રીતે તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. એમાં Q ને કરતા બનાવતો આ મને મળી જશે. ચલો હવે આગળ વિચારીએ કે અહીં
કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલો વધારો કરવો છે? ડેલ્ટા એક્સ જેટલો વધારો કરવું પડતું કાર્ય. બરાબર, તો કેટલું કાર્ય કરવું પડે એની વાત કરીએ તો W ઇઝ ઇક્વલ ટુ ચેપ્ટર નંબર 6 ધોરણ 11 કાર્ય ઉર્જા અને પાવર આપણે ભણી ગયા. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. તો મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કાર્ય કરવા માટે શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. સ્થાનાંતર કેટલું થાય છે? ડેલ્ટા એક્સ. તો આને કહી દે સમીકરણ નંબર 1. ચલો હવે કેપેસિટરની ઉર્જા ઘનતા ρe હોય તો સ્થિતિ ઉર્જા, તો આપણને ખબર છે સ્થિતિ ઉર્જા બરાબર ઉર્જા ઘનતા ગુણ્યા શું આવશે? કેપેસિટરનું કદ. હવે ઉર્જા ઘનતા તો કેટલી છે? ρe. હવે કેપેસિટરનું કદ એટલે કેપેસિટરના કદમાં થતો ફેરફાર. તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a. હવે અંતરમાં કેટલો ફેરફાર કર્યો? ડેલ્ટા એક્સ. બરાબર, અહીંયા લખી નાખીએ કદમાં થતો ફેરફાર. ચલો તો આપણે અહીંયા શું લખીશું? a ઇન્ટુ ડેલ્ટા એક્સ લખીશું. બરાબર છે, કદમાં થતો ફેરફાર. પરંતુ ઉર્જા ઘનતા ρe બરાબર શું થાય? તો કે 1/2 એપ્સાઇલોન 0 e સ્ક્વેર. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો 1/2 એપ્સાઇલોન 0 e સ્ક્વેર કૌંસમાં a ઇન્ટુ ડેલ્ટા એક્સ. આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 આપણે શું કરીશું? સરખાઈ દઈશું. કેમ? કેમ કે જ્યારે તમે કોઈ કાર્ય કરો તો ઉર્જા સંગ્રહાય અથવા તમે ઉર્જા વાપરો તો શું થાય? કાર્ય થાય. એટલે સમીકરણ 1 અને 2 આપણે શું કરીશું? સરખાઈશું. સમીકરણ 1 અને 2 સરખાવતા તો જોઈએ શું થાય છે. તો F ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર 1/2 એપ્સાઇલોન 0 e સ્ક્વેર ગુણ્યા a ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ કેન્સલ. F ઇઝ ઇક્વલ ટુ 1/2. હું આવી રીતે લખી શકું એપ્સાઇલોન 0 e સ્ક્વેર છે તો એપ્સાઇલોન 0 ઇન્ટુ e કૌંસની બહાર e ઇન્ટુ a લખી શકું. e સ્ક્વેર છે ને, તો એક e અંદર રાખ્યો અને એક e બહાર રાખ્યો. પરંતુ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આને સામે લઈ જઈએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? એપ્સાઇલોન 0 ઇન્ટુ e. તો આની જગ્યાએ હું અહીંયા સિગ્મા લખી શકું. તો F ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ હજી એક e વધ્યા ને ઇન્ટુ a. ચલો પરંતુ હવે આપણને ખબર છે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a. બરાબર, પેલું સમીકરણ અહીંયા આગળ લખ્યું હતું એ, એમાં q ને કરતા બનાવી દઈએ તો સિગ્મા ઇન્ટુ a. તો F ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ a એટલે શું થાય? કેપિટલ Q ઇન્ટુ e. તો આ થઈ ગયું તમારું સાબિત કરવા વાળું સમીકરણ. હવે તમને પ્રશ્ન શું કર્યો છે કે અવયવ 1/2 કેવી રીતે આવે છે? અહીંયા જે 1/2 છે ને કેમ આવે છે? તો એક સિમ્પલ વસ્તુ છે કે કેપેસિટરની બે પ્લેટ છે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E હોય અને બહારનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય. બરાબર છે, તો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર તમે શોધો તો એ કેટલું આવે? E/2 આવે. કેમ કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર E, બહારનું વિદ્યુત ક્ષેત્ર 0. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, તો E વત્તા 0. કેટલા અવલોકનો છે? 2. તો શું થયું? 1/2 ઇન્ટુ E. બરાબર, તો આના લીધે થઈને અહીંયા શું આવે છે? 1/2 આવે છે. એટલે તમે અહીંયા લખી શકો કે અહીં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E તથા બહાર
શૂન્ય હોય તો અહીં સરેરાશ વિદ્યુત ક્ષેત્ર E/2 આવે. બરાબર છે, તો આ એનું કારણ છે. ઓકે.